વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિર્મા વિષ્ણુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો? અમે આજે આવેલા હતા પાવાગઢની અંદર. કાલે 1 વાગ્યાથી આપણે નીકળ્યા હતા. સરસ મજાનો વ્લોગ નિર્મા વિષ્ણુ યુટ્યુબ ચેનલની અંદર તમે ફર્સ્ટ પાર્ટ ના જોયો હોય તો જોઈ લેજો. બાકી છે આજે સેકન્ડ દિવસ, બીજો દિવસ છે અને આજની નાઇટ આપણે પાવાગઢની અંદર કરી હતી. જે આપણી આ રૂમ છે, જે અમે ડબલ બેડની રૂમ લીધી હતી. અમારા પહેલાંથી થોડી ઘણી લાગવળગ ઓળખાણ હતી તો 500 રૂપિયાની અંદર અમારી રૂમ આ પડી હતી. આ છે ડબલ બેડની રૂમ. અને તમે પણ અહીંયા જો કે આવો છો તો તમને પણ 1500 કે 500થી નીચે પણ કમ રેટમાં રૂમો મળી રહે છે. તો ચિંતા કર્યા વગર આવી શકો છો. તો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. ઉપર જઈને સરસ વ્યૂ બતાવવાનો છે. બાકી તો બધું જ જાણકારી આજના દિવસની જેટલી પણ આપણી ડિટેલ છે બધી શેર કરવાની છે તમારી સાથે. જેથી આજે હું આવ્યો અને જે જગ્યાએ હું ફરું છું એ જગ્યાઓ તમે પણ કદાચ તમારે જોવી હોય તો તમે જોઈ શકો અને કોઈ પણ હેરાનગતિ તમને ના થાય. એટલા માટે વિડીયો પર અંત સુધી બને રહેજો. બાકી તો અત્યારે પાયલ ભાભી અને નિર્મા બંને તૈયાર થઈ રહ્યા છે. હા, રેડી થઈ ગયા છે. તો હવે આપણે જશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે અહીંયાથી તમને બતાવી દઉં. જુઓ, ઉપરની સાઈડે આ મંદિર છે. જસ્ટ જુઓ તમે, આ છે આ મંદિર. આ પેડ ઝાડ દોઢું પડે છે. તો ચાલો હવે જો તમને એકવાર રૂમ બતાવી દઉં. તમે પણ ફૂલ ફેમિલી સાથે આવો તો આરામથી તમને આ ટાઈપની રૂમ મળે. તો ઘણી જગ્યા છે જેમાં તમારો આખો પરિવાર આવી જશે. તો અટેચ સંડાસ બાથરૂમ પણ છે. તો કંઈ ચિંતા જેવું છે નહીં. બાકી તો અહીંયાનો વ્યૂ શાનદાર છે. તો હવે વિડીયો પર એન્ડ સુધી બને રહેજો. જેથી વિડીયો એટલા માટે બનાવું છું કે હું મારા તમામ મિત્રો માટે કંઈક માન લો કે જે જગ્યાએ હું ફરું, જે અમે ટોટલી જગ્યા ઉપર મેપના હિસાબે જ ફરીએ છીએ. એટલે મેન જે ટોપિક છે, મેન જે જાણકારી છે એ હું તમારી જોડે શેર કરતો રહું છું. જેથી મને જે હેરાનગતિ થાય, મને ખાવા પીવામાં કે રહેવામાં જે તકલીફ થાય તે તમને ના થાય. તો એટલા માટે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. અને યુટ્યુબ ચેનલ નિર્મા વિષ્ણુને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો ચાલો હવે જઈએ આપણે મંદિરે. જો તો ગાઈસ, રાત્રે આપણે અહીંયા રોકાયા હતા અને અહીંયા છે બાઇક પાર્કિંગનું. આપણી બાઇકો અહીંયા છે. જો તમે, સરસ રીતે પાર્કિંગ કરી લીધી છે. તો હવે આપણે નીકળી રહ્યા છીએ. ચલો તો હવે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે જઈએ આપણે ઉપર એટલે માના દર્શન કરવા. તો ગાઈસ, ચાંપાનેરથી આ ઉપરની સાઈડે જવાનો દ્વાર છે અને ઉપરની સાઈડે મંદિર છે. આ છે દ્વાર. હવે જવાનું છે આપણે ઉપર. અને તમે પણ અહીંયા આવો છો અને તમારી જોડે પોતાનું વાહન નથી તો તમને આ જે શેરિંગ જીપો દેખાય છે, પર પર્સનની ટિકિટ 50 કે 40 રૂપિયા છે, 50 રૂપિયા જેવી છે. તો તમે એને આ લઈને છે પાવાગઢના જે દ્વાર છે ત્યાંથી જે ચડવાનું સ્ટાર્ટ થાય છે, જ્યાંથી સીડીઓ છે ત્યાં સુધી પહોંચાડી દેશે. તો તમે પણ બાઇક યા પોતાના વાહન વગર પણ આવી શકો છો. તો ચાલો હવે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે જઈએ આપણે ઉપર. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઉપરની સાઈડે. અને આ છે પાર્કિંગ. અહીંયા તમે 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક કરી શકો છો. 2 વ્હીલનો ચાર્જ 50 રૂપિયા 100 રૂપિયા એવો છે. અલગ અલગ કલાકો ઉપર છે કે આટલા કલાક મૂકવી હોય તો આટલા. મેં જરાક ચિઠ્ઠી નથી જોઈ પણ એન્ડિંગમાં તમને ફૂલ ડિટેલ સાથે જાણકારી આપી દઉં છું. બાકી તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ, ફાઇનલી ચા આવી ગઈ છે. હા, ચા આવી ગઈ છે અને હવે ચા પી લઈએ. તો હવે સામેની સાઈડે ગેટ છે જે તમને જોવા મળી રહે છે. જુઓ, તો અહીંયાથી ઉપર ચડવાનું છે. તો હવે ચા પી લઈએ ને પછી આપણે જઈએ. તો ગાઈસ, અહીંયાથી આ છે દ્વાર. અહીંયાથી સીડીઓ ચાલુ થાય છે. તો હવે જવાનું છે આપણે ઉપર માના દર્શન કરવા માટે. તો બ્લોગ બહુ જ સરસ રહેવાનો છે. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો જેથી હું ઉપર જઈને તમને વિસ્તારથી બતાવી શકું.
તો ગાઈસ આ જગ્યાના તમે બહુ બધા વિડીયો જોયા હશે, જે ચુંદડીવાળા વિડીયો હોય છે દુપટ્ટીઓવાળાને, જે ઉપરની જગ્યાએ તમને બધું લાલ લાલ ચુંદડીઓ બધેલો આ વ્યૂ તમે જોયો હશે. તો આ વ્યૂ અહીંયાનો હોય છે, તમે જોઈ શકો છો. તમે આટલા ઉપરની સાઈડે આવશો ત્યારે તમને આ વ્યૂ જોવા મળી રહેશે. બાકી તો નિર્મા અને પાયલ ભાભી અને નિર્મા આપણે અડધે સુધી પહોંચી ગયા છે. હવે આપણે નજીક આવી ગયા છે, મંદિરના નજીક. બહુ થાક લાગ્યો છે. અહીંયા ઉભા છે સોડા પીવા માટે. લીંબુ શરબત લો લો. તો હવે આપણે આ ગયા લીંબુ શરબત. હા ચાલો પી લો. તો ચલો ગાઈસ આપણે પણ પી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે દ્વાર ઉપર પહોંચી ગયા છીએ અને આ લાસ્ટ દ્વાર છે. અહીંયાથી સીધું મંદિર આવશે. હવે જોઈ શકો છો ઉપરની સાઈડે મંદિર છે. અમારા પ્રહલાદભાઈ અને મનહરભાઈ, પાયલ ભાભી, નિર્મા પણ છે સાથે. અને જસ્ટ બૂટ ચપ્પલ અહીંયા કાઢવાના હોય છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા માટે. તો જસ્ટ વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ગાઈસ આ છે ગેટ મેન અને અહીંયાથી કરીએ છીએ માના દર્શન. जो मंगा नहीं एंट्री था माहौल जो मिला તો ગાઈસ ઘરે બેઠા બેઠા તમે પણ માના લાઈવ દર્શન કરી લો. હવે મારી ઇન્સ્ટાગ્રામની તમામ ફેમિલી માટે. અરે વાલા ખેડ બ્રહ્માથી સ્પેશિયલ આવ્યા હોય પાવાગઢ અને ગરબા ના કરીએ એવું તો ભણે જ નહીં. તો હાલો. મિત્રો અહીંયા પાવાગઢ ઉપરની સાઈડે આવો છો તો તમને આ જે તળાવ છે દૂધિયું તળાવ, તેની સાથે જોડે જ અહીંયા તમને ભોજનાલય જોવા મળી જશે. ફક્ત 20 રૂપિયાની અંદર ભરપેટ જમવાનું. તો ગાઈસ આપણે ફાઇનલી હવે દર્શન કરીને પેટ ભરીને જમીને આવી ગયા છીએ અને આપણા તમામ પરિવાર બધો અહીંયા છે. હાય હેલો, હમ તો ચલે ઘર પે. હા તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ નીચેમાં માના દર્શન કરવા માટે. હજી એક મંદિર નીચેની સાઈડે છે, તો ત્યાં પણ આપણે જઈશું. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. તો ગાઈસ આપણે સરસ મજાની જગ્યા જોવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. બહુ સરસ વ્યૂ તમને બતાવીએ. શાનદાર. તો ગાઈસ
પાવાગઢ આયા હોય અને આ વ્યૂ કેટલાય જોયો છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તો ગાઈસ ફાઇનલી આપણે આ વ્યૂ જોઈને હવે જઈ રહ્યા છીએ હજી નીચેની સાઈડે. હવે નીચે ઘરે બાકી તો અહીંયાથી વ્યૂ જુઓ તમે ખાલી.